રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે વિષય ચાલે છે કૃપાનું ચિંતન. જે મનુષ્ય જેટલું ભગવાનની કૃપાનું ચિંતન કરશે એટલો જ એ વ્યક્તિ ભક્તિ માર્ગની અંદર આગળ વધશે. પગલે પગલે ભગવાનની કૃપાને યાદ કરો. પગલે પગલે હનુમાન પ્રસાદ પોદાર તો ત્યાં સુધી કહે છે કે તમે સ્વતંત્ર બુદ્ધિથી કાંઈ વિચારો છો, સ્વતંત્ર બુદ્ધિથી કાંઈ નિર્ણય લ્યો છો ને, તો ભગવાનની કૃપા શક્તિમાં તમે બાધા આપો છો. ભગવાનની કૃપા अपने आप તમને ભગવાન પાસે પહોંચાડી દેશે. તમે સ્વતંત્ર બુદ્ધિ ન વાપરો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, સ્વતંત્ર તો ભગવાનની કૃપામાં કે બાધા લાગશે. બાધા લાગશે એ કે એટલે સ્વતંત્ર વિચાર, જે સ્વતંત્ર વિચાર કરે છે ને, ઘણી વાર ભગવાન એને શું કરે છે ને, પટકે છે. એક પટકી આપે છે, નિશ્ચિત પટકી આપે છે, એટલે એનો થોડો કઈ અભિમાન હોય ને તો એ અભિમાન નીકળી જાય. એટલે હંમેશા કૃપાનું ચિંતન, હંમેશા કૃપાનું ચિંતન. વૃંદાવનમાં એક સંત થયા છે શરણાનંદજી મહારાજ. ઈ અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા શરણાનંદજી મહારાજ. તો ઈ શરણાનંદજી મહારાજ પ્રજ્ઞાચક્ષુ હોવાના કારણે હોવા છતાં પણ છેક હિમાલયમાં બદ્રીનાથ સુધીની યાત્રા કરી આવ્યા એકલા. એકલા. કોકે એને પૂછ્યું કે તમે પ્રજ્ઞાચક્ષુ છો તોય તમે કેમ એકલી યાત્રા કરી લીધી? તો કે મારો ઠાકોર તો મારી સાથે છે ને, કે ઈ તો મને નહીં છોડી દે ને. હવે એના જીવનની એક ઘટના મેં વાંચી હતી શરણાનંદજી મહારાજની. ઘટના એવી વાંચી કે એકવાર હાઈલા જતા હતા અને નદીમાં પડી ગયા. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બને ત્યાં સુધી કોઈનો આધાર લેતા નહીં, કોઈનો આશરો લેતા નહીં, એવા નિષ્કિંચન મહાપુરુષ હતા. એવા નિષ્કિંચન. તો એકવાર હાઈલા જતા હતા ને નદીમાં પડી ગયા. નદીમાં પડી ગયા ને તો એ ડૂબવા માંડ્યા. ડૂબવા માંડ્યા ને તો તરવા માટે ફાંફા મારવા માંડ્યા. તરવા માટે ફાંફા મારતા હતા ને તો એને યાદ આવ્યું કે હું તરવા માટે ફાંફા શું કામ મારું? મને બચાવવો હશે તો મારો ભગવાન બચાવી લેશે ને. થયું એમ. આ તરવા માટે નહીં, ફાંફા શું કામ મારું છું? એને તરવાનું બંધ કરી દીધું. તો જેવું તરવાનું બંધ કરી દીધું ને ઉપટ કરતું એના હાથમાં લાકડું આવી ગયું અને એ લાકડાને પકડીને કિનારે લાગી ગયા. આવું મેં એના જીવન ચરિત્રમાં વાંચ્યું હતું. મતલબ તરવા માટે ફાંફા મારવા ને ઈ પણ શરણાગતિ નથી. શરણાગતિથી છે તારે જેમ કરવું એમ કર. એને એનો અર્થ એવો નથી કે આપણે પાણીમાં પડી તો તરવું નહીં, આપણો એના જેટલો વિશ્વાસ ન હોય એમ. એનો તો પૂર્ણ વિશ્વાસ હોય કે મારો પ્રભુ જે કરશે એ બરોબર જ કરશે. એવા વ્યક્તિને હાથ પગે હલાવવા પડતા નથી. જો અમારા રમેશ બાબા અત્યારે હાથ પગે હલાવતા નથી, કોડિયા મોઢામાં ખવડાવે છે બધા એને. હાથ પગે હલાવવાની જરૂર નથી, પણ ભાઈ એવડી શરણાગતિ હોવી જોઈએ. જો એવડી ઊંચી શરણાગતિ થઈ જાય તો નિશ્ચિત રૂપે ભગવાન બહુ ઝડપથી જીવને પ્રાપ્ત થઈ જાય છે. બધું પ્રભુ કરે છે, બધું પ્રભુ ચલવે છે. આપણે કઈ વિચારવાનું નહીં, આપણી કઈ ઈચ્છા નહીં, સ્વતંત્ર કોઈ કામના નહીં. એવી રીતે જીવન હોવું જોઈએ. આવી વસ્તુ છે. તો હંમેશા ભગવાનની કૃપાનું ચિંતન. વિષય આપણે ઈ હાલે છે. તો શરણાનંદજી મહારાજે હાથ પગ હલાવવાનું બંધ કર્યું તો એને લાકડું મળી ગયું અને ઈ પાર લાગી ગયા. એટલે કૃપાનું ચિંતન, હજી સતત કૃપાનું ચિંતન કરો. કૃપાનું ચિંતન કરવાથી તમને બળ મળશે કે મારા ઉપર પણ ભગવાન કૃપા કરશે. કૃપાનું ચિંતન કરવાથી બળ મળે છે કે પ્રભુ મારી ઉપર અવશ્ય કૃપા કરશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. હવે ગયા પ્રસાદ પંડિતજીની વાત લઈએ. એને કીધું કે તમને મનુષ્ય શરીર મળ્યું, ધામ મળ્યું, ગંગા યમુનાના કિનારા મળ્યા, કેટલી તમારા ઉપર કૃપા છે. પછી હું કે ગયા પ્રસાદજી, तेरे खाइवे को सुंदर सुंदर सात्विक आहार हूँ बनाए है और स्वयं श्री सदगुरुदेव के रूप में आई के बड़े प्यार दुलाल सो महतारी की भांति अपने को मिलवे को मार्ग बताई रहे हैं.
જો આ બહુ અગત્યની વાત છે. એમ કે ભગવાને તને ધામમાં બોલાવીને શુદ્ધ સાત્વિક આહાર પણ આપ્યો, મતલબ વ્રજવાસીનું અન્ન શુદ્ધ અન્ન છે. તો શુદ્ધ સાત્વિક અન્ન પણ ભગવાને તને આપ્યું અને ઉપરથી તને સદગુરુ આપી દીધા છે કે સદગુરુદેવ માની જેમ આંગળી પકડીને તને રસ્તો બતાવે છે. આનાથી મોટી બીજી કૃપા કઈ? આનાથી બીજી મોટી કૃપા કઈ કે સ્વયં સદગુરુદેવ ભગવાન જે તને આંગળી પકડીને માર્ગ બતાવે છે. એટલે કે બેટા હાઈલો જા, પછી આવા સદગુરુ નહીં મળે મા જેવા, તું હાઈલો જા આગળ આગળ. इतनो सब कछु पाई के हूं, यदि तू अब हूं कछु नहीं कर पायो, अपने जन्म जन्म के प्राण प्रियतम सो नहीं मिल पायो, तो तोकू यह अखंड भंडार फिर पूरा जन्म में कहा मिलेगो. મતલબ નામ મળ્યું, ધામ મળ્યું, સદગુરુ મળ્યા, મા જેવા સદગુરુ મળ્યા કે જે આંગળી પકડીને લઈ જાય છે કે આવું મળ્યા પછી પણ જો તું ભજન નહીં કરી શકી તો બીજા જન્મમાં આવી સગવડતા થોડી મળશે કે બીજા જન્મમાં તને આવો મોકો થોડો મળશે. અત્યારે મોકો મળ્યો છે તો તક ઝડપી લે, એમ કે ગયા પ્રસાદ પંડિતજી. પછી બીજા જન્મમાં આવો મોકો નહીં મળે, આવા ગુરુ આ બધું બીજા જન્મમાં ક્યાં મળવાનું છે. બિલકુલ. રામકૃષ્ણ પરમહંસના એક શિષ્ય હતા મહેન્દ્રનાથ ગુપ્ત, શ્રી મ કહીને બધા એને બોલાવતા. મહેન્દ્રનાથ ગુપ્ત, જેમને રામકૃષ્ણ વચનામૃત નામનું પુસ્તક લખ્યું. મહેન્દ્રનાથ ગુપ્તે તો રામકૃષ્ણ વચનામૃત નામનું પુસ્તક લખ્યું ને મહેન્દ્રનાથ ગુપ્તે. એ મહેન્દ્રનાથના માતા પિતા બીમાર પડ્યા. બીમાર પડ્યા ને એટલે એની સેવા કરવા વયા ગયા. તો એની સેવામાં ગુરુદેવને ભૂલી ગયા. ગુરુદેવની ભજન પત્તી ના અંતે ધીરે ધીરે ભૂલાતું ગયું અને એ સેવામાં એવા ડૂબ્યા, સેવામાં એવા મોહમાં ડૂબી ગયા હતા આમ તો કે ગુરુ ભૂલાઈ ગયા. તો રામકૃષ્ણ પરમહંસે સ્પેશિયલ એને ચિઠ્ઠી લખીને બોલાવ્યા પોતાની પાસે બોલાવ્યા અને રામકૃષ્ણ પરમહંસે મસ્ત વાત કહી કે માતા પિતા તો તને જન્મો જન્મ મળી જશે, પણ સદગુરુદેવ જન્મો જન્મ મળતા નથી. બહુ દિવ્ય વાત છે, બહુ. કારણ કે આપણે કોકના પેટે જન્મ લેસી એટલે માતા પિતા તો સહજ આપણે મળી જશે. મનુષ્ય બની, કૂતરા બની, પશુ પક્ષી ગમે એ બની, બધી યોનિમાં માતા પિતા સહજ મળી જશે. પણ ભગવાન પાસે પહોંચાડવા વાળો સદગુરુ ઝડપથી મળતો નથી, તો જન્મો જન્મના પુણ્ય પછી મળે છે. એટલે સદગુરુદેવ મળી જાય ને તો એને પકડી રાખવા જોઈએ. હું એમ નથી કેતો માતા પિતાની સેવા નહીં કરવી જોઈએ. માતા પિતાની સેવા કરો, સાસુ સસરા જે કઈ તમારા વડીલો છે એની સેવા કરો, પણ તમારી નજર સદગુરુદેવ તરફ હોવી જોઈએ. કારણ કે સદગુરુદેવ બધાથી મુખ્ય છે, કારણ કે ભવસાગર પાર કરાવવાના છે આપણે. એટલે સદગુરુદેવ તરફ આપણી નજર હોવી જોઈએ. કારણ કે માતા પિતા તો જન્મો જન્મમાં આપણે મળી જ જશે, પણ સદગુરુદેવ મળવા દુર્લભ છે. એટલે આપણી નજર આપણા સદગુરુદેવ પ્રતિ હોવી જ જોઈએ. હું એમ નથી કહેતો કે સેવા ન કરો, પણ થોડુંક મોહ કરતા ગુરુ તરફ નજર હોય, ગુરુની આજ્ઞા પાલન તરફ નજર હોય તો વધારે સારું છે. અને આ તો ઠીક છે, બધી હવે સેવા તો કરવી જોઈએ માતા પિતાની, પણ આજના માતા પિતા કેવા છે, ઉદર ભરે સોય ધર્મ શીખાવહી. આજના માતા પિતા ખાલી એટલું જ શીખાડે છે કે એનું પેટ કેમ ભરાય, એ નોકરી ધંધા કરીને પૈસા કેમ કમાય, એટલું જ શીખાડે છે. એટલે એ માતા પિતા વાસ્તવમાં તો માતા પિતા છે જ નહીં. બિલકુલ. કે જે ખાલી તમને પેટ પાલન પૂરતું જ શીખાડે છે અને જન્મો જન્મ ભવસાગરમાંથી મુક્ત થઈ જાવ એવી વિદ્યા શીખાડતા નથી આજના માતા પિતા. એ એક બેકાર વાત છે. એક બેકાર વાત છે. આવી વસ્તુ છે. એટલે ખાલી પેટ પાલન પૂરતું શીખાડે એવા વ્યક્તિઓનો સંગ ઓછો કરવો જોઈએ. માતા પિતા હોય તો એને કહી દેવું જોઈએ કે ભાઈ પેટ પાલન માટે હું કરીશ, નોકરી ધંધા જે કરવાનો હશે, પણ મારા પ્રભુને ભૂલીને નહીં, પ્રભુને ટાઈમે ટાઈમે યાદ કરીશ, એમાં તમે રોકતા નહીં. એ તો બધાને કહી દેવાનું, સગા વાલા માતા પિતા જે હોય ને કહી દેવાનું કે ભલે અમે કામ કરી લેસી, તમારા પેટે ભરી દેસી, પણ પ્રભુનું ભજન ભેગા ભેગું કરશી, એમાં પછી કોઈ નડતા નહીં. આવી વસ્તુ છે.
તો ગયા પ્રસાદજી કહે છે કે તને સદગુરુ મળ્યા અને આ બધું મળી ગયું ઈ કે હવે તું ભજન નહીં કર તો શું કરીશ તું ઈ કે પછી આવો અવસર નહીં મળે ઈ કે जैसे कोई भांति भांति के सुस्वाद भोजन बनाई के काहू संत या ब्राह्मण को बड़े प्रेम से जिमावे और आमंत्रित व्यक्ति भोजन नहीं करे तो वह जिमावे वारे को कबू अपने घर नहीं बुलावेगो। मानो कोई व्यक्ति तमने घरे बोलाव्यो जमवा माटे અને સ્વાદુ સ્વાદુ ભોજન બનાવ્યા, રસગુલ્લા ગુલાબજાંબુ ને એવા સ્વાદુ સ્વાદુ ભોજન બનાવ્યા અને ઈ ભોજન તમને જમવા માટે પીરસી દીધા અને છતાં પણ તમે અહીંયા જમો નહીં, હટ મને તો તારા ઘરનું ભાવતું નથી એમ કહીને તમે વયા જાવ તો ઓલો જમાડવા વાળો બીજી વાર તમને બોલાવશે નહીં. કારણ કે એને આટલા સ્વાદિષ્ટ પદાર્થો બનાવ્યા અને એ પદાર્થોનું ભોજન તમે ન કર્યું તો ઓલો બીજી વખત બોલાવવાનો નથી તમને જમવા. તો આ મનુષ્ય જન્મ શું છે? મનુષ્ય જન્મ મળ્યો, ધામ મળ્યું, નામ મળ્યું, ગુરુ મળ્યા, ભગવાનની ભક્તિ મળી. એનો અર્થ છે કે સુસ્વાદુ ભોજન ભગવાને તમારી સામે રાખી દીધા, બેટા ખાઈ લે. અને પછી તમે ખાવ નહીં, ભગવાનની પ્રાપ્તિ ન કરો તો બીજા જન્મમાં ભગવાન આવો મોકો નહીં આપે. પેલા દંડ દેશે, એ મારી ગેરંટી છે. પેલા દંડ દેશે, દુઃખ દેશે, તકલીફ દેશે અને પછી પાછા સદગુરુ પાસે ભેગા કરાવશે જો તમે આ મોકાનો ફાયદો ન ઉપાડ્યો ને તો. હા, ઈ વાત અલગ છે કે તમારે મોકાનો ફાયદો ઉપાડવો છે પણ કોઈ કારણસર સંજોગવશાત ન ઉપાડી શક્યા તો પાછો મનુષ્ય જન્મ આપશે ભગવાન ભજન કરવા માટે. પણ આડોડાઈ કરી, ઠીક છે સંત મળી ગયા, કરશી, હવે થાશે ત્યારે કરશી. સંત તો કીધા કીધ કરે, કઈ આપણે તો આપણાથી થોડું થાય, આપણે તો ગ્રહસ્થીમાં ફસાયેલા છીએ, આપણાથી એટલું બધું ન થાય. એમ આડોડાઈ કરશે, આટલું બધું મળ્યા પછી આડોડાઈ કરશે ને એને ભગવાન થોડોક દંડ દેશે, દુઃખરૂપી દંડ દેશે. અને ઈ દંડ ભોગવીને પછી ઈ પાછો સહી માર્ગે તો ચડશે જ, કારણ કે એકવાર સદગુરુદેવના દર્શન થઈ ગયા એટલે ઈ જીવ સહી માર્ગે અવશ્ય ચડે છે. સંતના દર્શનનું એટલું મહત્વ છે કે એક વખત ઈ દર્શન થઈ જાય એટલે જીવ સહી માર્ગે અવશ્ય ચડે છે. પણ આડોડાઈ કરો ને તો ભગવાનને ગમતું નથી. આપણો છોકરો છે જુગારમાં 1 લાખ હારી ગયો હોય તો એકવાર આપણે ખોટ ભરી દઈ, પણ વારંવાર ખોટ કરી રાખે ને તો પિતા એને જાયદાદમાંથી બેદખલ જ કરી દેશે. કારણ કે 1-2 વખત માફ થઈ શકે, કાયમી માફ ન થઈ શકે. એમ ભગવાન તમને 1-2 વખત મોકો આપશે, એમાં તમે ભગવત પ્રાપ્તિ નહીં કરો તો આગલા જન્મમાં દંડ દેવાની શક્યતા રહેશે. ભગવાન દંડ દેશે, દુઃખ દેશે, જેથી તમને સંસાર પ્રત્યે કાયમી વૈરાગ્ય થઈ જાય. કરશે ભગવાન, આવું જરૂર કરશે. અને આવું કરવા પાછળ ભગવાનની કરુણા છે કે આ જીવ મારો બની જાય, આ જીવ મારો પોતાનો બની જાય એવી કરુણા છે. તે એમ ન માનવું કે આમાં ભગવાન આપણા ઉપર ગુસ્સો કરે છે, એનો ગુસ્સો પણ કરુણા છે. એ તો જયારે જીવને સમજાય ત્યારે ખબર પડે કે એનો ગુસ્સો પણ એની કરુણા છે. એવી વસ્તુ છે. અમે બરસાના આવ્યા પછી ખબર પડે છે કે આગળ જે દુઃખ તકલીફ હતી ને એની કરુણા જ હતી. એ દુઃખ તકલીફ થી એવા ઘડાઈ ગયા છીએ કે હવે બરસાના છોડીને જવું ગમતું નથી. આ બરસાનામાં ટકી રહ્યા એનું કારણ જ કે સંસારમાં આના કરતા વધુ દુઃખ હતા, એના કરતા અહીંયા સુખ છે એટલે ઓલી બાજુ જોવાનું મન જ નથી થતું. નોકરીમાં એવા દુઃખ, આ અધિકારીઓ આવે ને ખોટું કરું ને સાચું કરું ને આ તેને દુઃખ, ભગવાને દુઃખ બહુ દીધા. એમ દુઃખ એટલે એવાય નથી દીધા કે સહન ન કરી શકી, નાના મોટા જ હતા, પણ આમ અરુચિ કરાવી દીધી સંસારથી. ભાઈ ઈ તરફ જોવા જેવું નથી. એના કરતા આપણું બરસાના ભલું, બરસાનામાં મજા છે. આવી વસ્તુ છે. એટલે ઠાકોર આ રીતે ભક્તો સાથે લીલા કરતા જ હોય છે અને એ લીલા એના કલ્યાણ માટે જ કરતા હોય છે. હંમેશા પગલે પગલે ભગવાનની કૃપા જોવી. મા જેમ બાળકને ફટકારી દઈએ આડું ચૂકું હાલતું હોય તો એમ ભગવાન ક્યારેક ફટકારે ને તો કૃપાના દર્શન કરવા કે મારો પ્રભુ અવશ્ય મને ક્યાંકથી પાછો વાળવા માંગે છે, અવળી જગ્યાએ મારું પગલું જાય છે, ત્યાંથી મને ભગવાન પાછો વાળવા માંગે છે, એમ માનીને ભગવાનની કૃપાને યાદ કરીને મસ્ત રહેવું જોઈએ. આવી વસ્તુ છે. તો સમય થઈ